તાજેતરમાં કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓએ તેમના વાહનોનું ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન લોન્ચ કર્યું છે. એટલે સસ્તું પેટ્રોલ જોઈતું હોય તો આવા વાહનો ખરીદવા પડે. અત્યારે ભારતના રસ્તાઓ પર દોડતી મોટાભાગની ગાડીઓ માત્ર E20 ફ્યુઅલ એટલે કે 20% ઇથેનોલવાળા પેટ્રોલ માટે જ બની છે. એટલે જો હવે પેટ્રોલમાં ઇથેનોલનું આ પ્રમાણ 20%થી વધારવામાં આવે ને તો અત્યારની ગાડીઓ જે છે એ ખરાબ અસરો થઈ શકે એની ઉપર. હવે થિયરીની રીતે જોઈએ ને તો બજારમાં મળતી કન્વર્ઝન કિટ્સ લગાવીને આપણી જૂની અને જાણીતી પેટ્રોલ ગાડીઓને પણ વધારે ઇથેનોલવાળા ફ્યુઅલ પર દોડતી કરી શકાય. આ કિટ્સ વાહનના એન્જિનની સિસ્ટમમાં ફેરફારો કરે છે. પણ આ બધું બોલવામાં જેટલું સહેલું લાગે છે ને એટલું સહેલું નથી પાછું. સાદા E20 વાહનોને સુપર પાવરફુલ E85 ફ્યુઅલ માટે તૈયાર કરવું એ ખૂબ માથાકૂટ ભરેલું કામ છે. અસલી ફ્લેક્સ ફ્યુઅલ ગાડીઓ બનાવવા માટે એન્જિનમાં ઇથેનોલની ગરમી જીરવી શકે તેવી સ્પેશિયલ ફ્યુઅલ લાઇન્સ, સીલ ગાસ્કેટ, પંપ, ઇજેક્ટર અને ખાસ ટાંકીની જરૂર પડે. વળી ટાંકીમાં કેટલું ઇથેનોલ ગયું છે એ પારખીને સેકન્ડના 1000મા ભાગમાં ઇન્જેક્શન અને ઇન્ટિગ્રેશન ટાઈમિંગ બદલી નાખીએ એવી સ્માર્ટ સોફ્ટવેર સિસ્ટમ પણ જોઈએ. એટલે જ ભલે આવી કન્વર્ઝન કિટ્સ ટેકનિકલી બજારમાં તમને મળતી હોય પણ ગાડીને E85થી દોડાવવા માટે ઘણા બધા ફેરફારો કરવા પડે. જોકે રાહતની વાત એ છે કે E85 ઇંધણ માટે જ સ્પેશિયલ વાહનો આવવા લાગ્યા છે.